મકર રાશિના જાતકોએ આટલી રાશિના જાતકોથી સાવધાન રહેવું જોઈએ। જય શ્રી કૃષ્ણ। જો તમારી રાશિ મકર છે તો કોઈ પણ નવી મિત્રતા કે બિઝનેસ પાર્ટનરશિપ કરતા પહેલા ચેતી જજો, તમારી મહેનત નકામી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો। છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે આમાં તમને ફાયદાવાળી રાશિ અને નુકસાનવાળી બંને રાશિઓ આપણે જાણીશું। સૌથી પહેલા જાણીએ કે કોનાથી દૂર રહેવું જોઈએ। જાણતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીએ। બિઝનેસ હોય, પાર્ટનરશિપ હોય કે મિત્રતા હોય, મિથુન અને સિંહ રાશિના લોકોથી થોડું અંતર રાખજો। આ રાશિઓ સાથે વૈચારિક મતભેદ અને આર્થિક નુકસાની થવાની શક્યતા વધુ છે। તો પછી તમારા માટે લકી અને બેસ્ટ પાર્ટનર કોણ છે? એ રાશિઓ છે વૃષભ રાશિ અને કન્યા રાશિ। આ રાશિઓ સાથે મકર રાશિના જાતકોની જોડી છે એ સુપર હિટ સાબિત થાય છે, જે તમને પ્રોફેશનલ લાઈફમાં મોટી સફળતા અપાવી શકે છે। પણ એક મિનિટ ઉભા રહો, બાકીની રાશિઓનું રહસ્ય છે જેમની અંદર મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, આ બધી રાશિઓ છે એ છેલ્લે આવે છે, કારણ કે તેમની સાથે તમારો જે સંબંધ છે ન્યુટ્રલ રહેશે, એટલે કે ફાયદો કે નુકસાન તમારી કુંડળી નક્કી કરશે। આપની રાશિ કઈ છે એ કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયોઝ માટે અત્યારે જ અમને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।